બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દુર્ગા માતાના દિવ્ય શસ્ત્રોના મહત્વ વિશે. સર્વશક્તિમાન દેવી દુર્ગા તે કરી શકે છે જે બીજું કોઈ કરી શકતું નથી. શક્તિના પ્રમુખ દેવીનું નિર્માણ બધા દેવી દેવતાઓની સંચિત શક્તિ દ્વારા થયું હતું. જેમ સમુદ્ર અનેક નદીઓના સંચિત પાણીમાંથી બને છે, તેમ દેવી દુર્ગા વિવિધ દેવી દેવતાઓની શક્તિ અને સમર્થન દ્વારા મહાન બન્યા. આ આદિકાળની શક્તિને શિવના ત્રિશૂળ, વિષ્ણુના ચક્ર, વરુણના શંખ, અગ્નિની શક્તિ, વાયુના ધનુષ અને તીર, ઇન્દ્રના વજ્ર અને યમની ગદા દ્વારા અજય બનાવવામાં આવ્યા હતા. અન્ય દેવતાઓએ મા દુર્ગાને ગળાનો હાર, ચૂડામણી, કાનના બુટી, બંગડી, નુપુર, ગળાનો હાર અને અન્ય આભૂષણો ભેટમાં આપ્યા હતા. હિમાલયે વિવિધ રત્નો અને સિંહોને વાહન તરીકે રજૂ કર્યા હતા. સૌપ્રથમ વાત કરીએ શંખ વિશે. દુર્ગા માતાના હાથમાં રહેલો શંખ એ પ્રણવ અથવા રહસ્યમય ઉચ્ચારણ ઓમનું પ્રતીક છે, જે તેમના હાથમાં ધ્વનિના રૂપમાં ભગવાનની હાજરી દર્શાવે છે. ત્યારબાદ વાત કરીએ ધનુષ અને તીર વિશે. ધનુષ્ય અને તીર ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. દેવી દુર્ગાના એક જ હાથમાં બંનેની હાજરી સૂચવે છે કે માતાએ ઉર્જાના તમામ પાસાઓ અને ગતિશક્તિ પર નિયંત્રણ મેળવ્યું છે. ત્યારબાદ વાત કરીએ વીજળી અને વજ્ર વિશે. વીજળી અને વજ્ર બંને દ્રઢતાના પ્રતીકો છે અને દેવી દુર્ગાના ભક્તો વીજળી જેવા મજબૂત હોવા જોઈએ. જેમ વીજળી અને વજ્ર પોતાને નુકસાન પહોંચાડ્યા વિના જે કંઈ પણ સ્પર્શે છે તેનો નાશ કરે છે અને વિનાશ કરે છે, તેવી જ રીતે દેવીના ભક્તોએ પોતાનામાં વિશ્વાસ રાખવો જોઈએ અને કોઈ પણ કાર્ય, સૌથી મુશ્કેલ પણ, પોતાને નુકસાન પહોંચાડ્યા વિના હાથ ધરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ કમળના ફૂલ વિશે. માતાના હાથમાં રહેલું કમળનું ફૂલ સંપૂર્ણ રીતે ખીલેલું નથી, જે સૂચવે છે કે કમળ સફળતાનું પ્રતીક છે, પરંતુ તેની ખાતરી નથી. સંસ્કૃતમાં કમળને પંકજ કહેવામાં આવે છે, જેનો અર્થ કાદવમાંથી અથવા કાદવમાં જન્મેલો થાય છે. આમ લોભ, વાસના અને લોભની આ દુનિયામાં કમળ કાદવ વચ્ચે ભક્તોના આધ્યાત્મિક ગુણોના સતત વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ વાત કરીએ સુદર્શન ચક્ર વિશે. સુદર્શન ચક્ર જે દેવી દુર્ગાની આંગળીને સ્પર્શ કર્યા વિના તેમની તર્જનીની આસપાસ ફરે છે, તે પ્રતીક કરે છે કે સમગ્ર બ્રહ્માંડ દેવી દુર્ગાની ઈચ્છાને આધીન છે અને તેમના આદેશ પર કાર્ય કરે છે. દેવી દુનિયામાંથી અધર્મ, દુષ્ટતા અને દુષ્ટતાને નાબૂદ કરવા માટે આવા અચૂક શસ્ત્રોનો ઉપયોગ કરે છે, જેથી દરેક વ્યક્તિ સમાન અને સમૃદ્ધ સુમેળમાં રહી શકે. ત્યારબાદ વાત કરીએ તલવાર વિશે. દેવી દુર્ગાના હાથમાં રહેલી તલવાર જ્ઞાનનું પ્રતીક છે.
એવું જ્ઞાન જે તલવારની ધાર જેટલું તીક્ષ્ણ અને સંપૂર્ણ છે, જે જ્ઞાન બધી શંકાઓથી મુક્ત છે, તે તલવારની તેજસ્વીતાનું પ્રતીક છે. ત્યારબાદ વાત કરીએ ત્રિશૂળ વિશે. માતા દુર્ગાના ત્રિશૂળમાં 3 ગુણો છે: સત્વ, રજસ અને તમસ. તેમના ત્રિશૂળથી તે 3 પ્રકારના દુઃખ, શારીરિક, માનસિક કે આધ્યાત્મિક દુઃખનું નિવારણ કરે છે. દેવી દુર્ગા અભય મુદ્રા નામની નિર્ભય મુદ્રામાં સિંહ પર બેસે છે, જે ભયથી મુક્તિનું પ્રતીક છે. બ્રહ્માંડની માતા દુર્ગા તેમના બધા ભક્તોને ફક્ત એટલું જ કહે છે: તમારા બધા કાર્યો અને ફરજો, સારા કે ખરાબ, મારા પર છોડી દો અને તમારા ભયથી મુક્ત થાવ. તો બાપુ, આ હતો દુર્ગા માતાના દિવ્ય શસ્ત્રોના મહત્વ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.